શીરખુરમા પહેલી વાર બનાવું છું. કોમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે. 8 થી 10 ખારેકને ગરમ પાણીમાં પલાળી લીધી છે. તેની અંદર ગુલાબની પત્તી નાખી છે. હવે તેને ઠળિયા કાઢીને ક્રશ કરી લેવાની છે. પછી 1 લીટર દૂધ ઉકળવા મૂકી અને જે ક્રશ કરેલી ખારેક છે તે નાખી દેવાનું છે. સારી રીતે ઉકાળી લેવાનું છે. તેની અંદર 4 ટેબલસ્પૂન ખાંડ, ઇલાયચી અને કેસર નાખી દેવાનું છે. દૂધ થોડું ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. બીજી તરફ એક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ 20 ગ્રામ જેટલી ઝીણી સેવઈ નાખવાની છે. તેને થોડી શેકી લેવાની છે. પછી ગેસ બંધ કરી દેવાનો છે. તેની અંદર બદામ, પિસ્તા, કાજુ ટુકડા કરીને નાખવાના છે અને થોડું છીણેલું ટોપરું નાખવાનું છે. ગેસની ફ્લેમ બંધ છે પણ સેવઈ ગરમ છે એટલે ગરમ પેનમાં જ આ બધું રોસ્ટ થઈ જશે. હવે લાસ્ટમાં તેમાં 2 ચમચી ઘરની મલાઈ નાખવાની છે એટલે એકદમ ક્રીમી બનશે. મલાઈ સારી રીતે મિક્સ કરી લો. પછી જે શીરખુરમાનો બેઝ તૈયાર કર્યો છે તે દૂધમાં આ સેવઈ નાખી દેવાની છે. બસ પછી એક ઉભરો આવવા દો એટલે શીરખુરમા તૈયાર છે. તમે દૂધ અને ખારેક ઉકાળીને રાખ્યા હશે તો શીરખુરમા ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. ઈદના દિવસે આજે ટ્રાય કર્યું છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે. તમે કહેજો કે કેવું લાગ્યું છે. રેસીપી ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. થેન્ક યુ.